टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ન માત્ર વડોદરા પરંતુ હવે રાજકોટથી પણ ગેરકાયદે રહેતા લોકો સામે તવાઈ ત્યાં પણ બોલાવવામાં આવી છે। 60 થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી છે। પોલીસે શકમંદોને એક સ્થળે ભેગા કરી અને આખી જે પૂછપરછ છે તે શરૂ કરી છે। આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારમાં જ્યાં ભગવતીપરા, મોરબી રોડ, જંગલેશ્વર, સોની બજારમાં તપાસ હાથ ધરવામાં આવી। સંવેદનશીલ વિસ્તારમાંથી ઘૂસણખોરો હોવાની શક્યતા છે અને સાથે જ રામનાથપરા, સોની બજારમાં પોલીસે આખા મામલે હવે તપાસ હાથ ધરવામાં આવી છે। વેસ્ટ બંગાળના કારીગરો છે એ લોકો અહીંયા કામ કરવા માટે આવતા હોય છે। હાલ એમાં કોઈ ગેરકાયદેસર રીતે કોઈ બાંગ્લાદેશી છે એ લોકો પણ જો આવી ગયેલા હોય તો તેઓનું હાલ ચેકિંગ છે ચાલુ છે। હાલમાં છે તમામના આધાર કાર્ડ, મોબાઈલ નંબર, એની કોલ ડિટેલના આધારે છે તપાસ ચાલુ છે। જે કોઈ છે એ કોઈ બાંગ્લાદેશીની સાથે કાં તો કોઈ પાકિસ્તાની સાથે સંકળાયેલું હશે તો આગળની જે કઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેવી રીતે અમે પહેલા પણ જણાવ્યું, અમદાવાદમાં કાર્યવાહી કરવામાં આવી, સુરતમાં કરવામાં આવી, વડોદરામાં પણ કરવામાં આવી અને આ દ્રશ્યો હવે રાજકોટના સામે આવ્યા છે। ગેરકાયદે વસતા જે ઘૂસણખોરો છે તેમની તપાસ અહીં રાજકોટમાં પણ જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરીને અટકાવવા માટેનું એક મેગા ઓપરેશન સવારથી ચાલી રહ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટમાં પણ આ જે મેગા ઓપરેશનના અંતર્ગત પોલીસ છે તેમના દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। રાજકોટની સોની બજાર કે જ્યાં સૌથી વધારે બંગાળી કારીગરો છે તે કામગીરી કરવા માટે આવતા હોય છે તેને લઈને જ જે પોલીસ છે તેમના દ્વારા આજે રાજકોટના રામનાથપરા વિસ્તાર, સોની બજાર વિસ્તાર, આ તમામ વિસ્તારમાં જે બપોર બાદ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું ને જેમાં પણ જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે કે જેઓ બહારના દેશમાંથી અહીં વસવાટ કરવા માટે આવ્યા હોય કે અથવા તો બોર્ડર વિસ્તારમાંથી અહીં આવતા હોય તે તમામ લોકો છે તેમને અહીં જે લાવવામાં આવ્યા છે। આ તમામ લોકોના જે પણ દસ્તાવેજી પુરાવો છે તેની પોલીસ છે તેમના દ્વારા ચકાસણી છે તે કરવામાં આવશે। જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતું હશે તો તુરંત જ જે પોલીસ છે તેમના દ્વારા આ તમામ લોકો સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે। આજ સવારથી રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટના ભગવતીપરા વિસ્તાર છે, મોરબી રોડ વિસ્તાર, જંગલેશ્વર વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। રાજકોટના જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રામનાથપરા વિસ્તાર આવેલ છે અને સોની બજાર વિસ્તાર આવેલ છે, આ બંને વિસ્તારમાં પણ પોલીસ છે તેમના દ્વારા જે લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે તેમના દસ્તાવેજો છે તેમની ચકાસણી છે તે કરવામાં આવી હતી ને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ લાગ્યા હતા તેમને હાલમાં જે અહીં લાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આ જે તમામ લોકો છે તેમના દસ્તાવેજો છે તેનું વેરિફિકેશન છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકી હુમલો થયો અને ત્યારબાદ જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા અનધિકૃત રીતે ભારતમાં રહેતા હોય તેવા વ્યક્તિઓ છે, ખાસ કરીને ગુજરાતમાં કોઈ વ્યક્તિ હોય તો તેને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જે અમદાવાદમાં આ પ્રકારના 400થી વધારે લોકો છે તે સામે આવ્યા હતા અને ત્યારબાદ જે સુરત છે તેમાં પણ 100થી વધારે લોકો છે તે આ પ્રકારે જે શંકાસ્પદ રીતે સામે આવ્યા હતા અને હવે આ તમામ લોકો અહીં જે લાવવામાં આવ્યું છે એ ડિવિઝન પોલીસ છે તેમના દ્વારા આ તમામ લોકો છે તેમનું વેરિફિકેશન છે તે કરવામાં આવશે। તેમની પાસે આધાર કાર્ડ અને અન્ય જે દસ્તાવેજી પુરાવો છે તેની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ છે તે અનધિકૃત રીતે રહેતું હશે તો તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે। આ જ પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ શહેરના જે પણ અલગ અલગ વિસ્તારો છે, ચાહે જંગલેશ્વરનો વિસ્તાર હોય, ભગવતીપરા વિસ્તાર હોય, નાના જે મોરબી રોડ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં હવે પોલીસ છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે રાજકોટમાં જે બંગાળી કારીગરો છે તે કામ કરે છે તેની વચ્ચે 2 વર્ષ પહેલા 2 શંકાસ્પદ વ્યક્તિઓ સામે આવ્યા હતા અને તેમની આતંકી પ્રવૃત્તિ છે સામે આવી હતી અને એટીએસ દ્વારા 2 આતંકીઓને રાજકોટની સોની બજારમાંથી પકડી પાડવામાં આવ્યા હતા અને તેના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વની વાત છે અને તેને લઈને જ પોલીસ છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આજે શહેરભરમાં જે પણ શંકાસ્પદ વિસ્તારો છે, જે પણ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસનું આ સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે અને મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલે તેવી પૂરી શક્યતા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।